નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું સિતાબ કાદરી। આપ અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ખરેખર મન મોહી જાય અને હૃદય ખુશ થઈ જાય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળે છે। અમારા પાલનપુરના ચીકુ બિટ્ટુ તરીકે ફેમસ જાનીભાઈના દીકરા કવિન, જે આજે એક મોટા તખ્તાનો કલાકાર બની ગયો છે અને સૌ પ્રથમ પાલનપુરના સૂરમંદિર થિયેટર ખાતે તેમની મૂવી બધું જ ઓલ રાઇટ છે। અરે ખરેખર આમ બી ઓલ રાઇટ જ છે, આખું પરિવાર ઓલ રાઇટ છે અને એમના જ દીકરાએ એક એવું મોટું નામ કમાવ્યું છે અને અમદાવાદ અને અમદાવાદથી પછી મુંબઈ અને મુંબઈ જઈ અને સતત તનતોડ મહેનત કરીને પોતાના બલબૂતા પર અત્યારે એક સારી સૂચિના કલાકારમાં પોતાનું નામ દાખલ કર્યું છે અને આજે જે મૂવી અહીંયા લાગી છે અત્યારે એ મૂવી બધું જ ઓલ રાઇટ આ મૂવીના અંદરના મુખ્ય કલાકારો છે અને એના અંદર પણ કવિનની એક સારામાં સારી ભૂમિકા છે અને ગજબનો અભિનય કર્યો છે કવિને। અને આજે શુભારંભના દિવસે કવિન અને તેમના પિતા અને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, એટલે અનિકેત ઠાકર અત્યારે તમામ એમના કાર્યક્રમો મૂકીને પાલનપુરના પનોતા પુત્ર કવિનના આ પ્રથમ મૂવીના શુભારંભ વખતે એમણે સમય કાઢ્યો હતો। સમય કાઢીને, કારણ કે એક કલાકાર હૃદયના છે અનિકેત ઠાકર, એ પોતે પણ ગુજરાતી મૂવીના અંદર એમણે પણ અભિનય કર્યા છે એટલે બહુ નજદીકથી એક કલાકારને સારી રીતે જાણે છે અને એક બીજા કલાકારે પણ અત્યારે એક ધારાસભ્યની ભૂમિકામાં હતા પણ એમના અંદરનો કલાકાર જાગી ઉઠ્યો હતો અને એ જ કલાકારે અન્ય કવિન કલાકારની ખરેખર એક તારીફ જે કરી હતી અને એક દિગ્ગજ કલાકાર અને એક ધારાસભ્ય જ્યારે એમની તારીફ કરતો હોય ત્યારે લોકોએ પણ તાળીઓથી તેમને વધાવી લીધા હતા। ખરેખર આ એક ગૌરવ જેવી બાબત છે કે આપણા પાલનપુરનો અને કઠામણ દરવાજાનો અને ચીકુ બિટ્ટુ એમના પિતા, તેઓ પણ આ જ સરળ સ્વભાવના છે। લોકોના હૃદયમાં તેમનું એક મોટું સ્થાન છે અને આજે દીકરાએ પણ કરી બતાવ્યું છે અને ખરેખર ખૂબ જ સરસ મજાની મૂવી છે। લોકોએ પરિવાર સાથે જોવા જેવી મૂવી છે। આજે તમે જે ઉત્સાહ જોઈ રહ્યા છો આ બધું ઓલ રાઇટ છે અને ખરેખર બધું ઓલ રાઇટ જ છે।